ચાલો આજે આપણે સાથે મળીને એક ખૂબ જ સુંદર કવિતા શેરીએ આવે સાદની દુનિયામાં સફર કરીએ. આ કવિતા રાણા વિરાજસિંહ માટે તો એક પાઠ છે જ, પણ સાથે સાથે આપણા બધા માટે પ્રકૃતિ અને સાહસનું એક અનોખું આમંત્રણ પણ છે. ક્યારે એવું બન્યું છે કે કોઈ પક્ષીનો મીઠો ટહુકો સાંભળીને કે પછી વરસાદની પહેલી બૂંદનો અવાજ કાને પડતા જ બધું કામ પડતું મૂકીને બસ બહાર દોડી જવાનું મન થઈ જાય? બસ આ કવિતા એવા જ એક જાદુઈ સાદ વિશે છે, જે આપણને પોતાની તરફ ખેંચે છે. તો કવિતાની શરૂઆત જ થાય છે એક મીઠા અને થોડા રહસ્યમય અવાજથી. એક એવો અવાજ જે આપણને એક નવા જ સાહસ પર જવા માટે બોલાવી રહ્યો છે. કવિતાની પહેલી જ લાઈન છે, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. મતલબ કે એક કોયલ ગાઈ રહી છે અને એનો મીઠો અવાજ છેક શેરી સુધી પહોંચી રહ્યો છે. પણ આ કુંજ એટલે શું થાય? ચાલો સમજીએ. કુંજ એટલે ઝાડ અને વેલાઓથી છવાયેલી ઘટાટોપ, એકદમ શાંત અને છાયાળાવાળી જગ્યા. કલ્પના કરો કે આવી કોઈ હરિયાળી જગ્યા પરથી કોયલનો મધુર અવાજ આવી રહ્યો છે. બસ અહીંથી જ આપણી આખી કવિતા શરૂ થાય છે. પણ આટલી સુંદર કવિતા લખી કોણે છે? ચાલો હવે મળીએ આ કવિતાના સર્જક, મહાન કવિ શ્રી રાજેન્દ્ર શાહને. રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. એમણે બાળકો માટે તો આંબે આવ્યો મોર અને મોરપીંછ જેવા કેટલાય સુંદર કાવ્યસંગ્રહો લખ્યા છે. અને ખબર છે, એમના આ અદ્ભુત કામ માટે એમને ભારતનો સૌથી મોટો સાહિત્ય પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. તો પેલો કોયલનો સાદ બાળકોને ક્યાં ખેંચી જાય છે? એ એમને લઈ જાય છે સીધા એક આંબાવાડીમાં. ચલો આપણે પણ એમની પાછળ જઈએ અને જોઈએ કે એ આંબાવાડીમાં એવું તો શું ખાસ છે. કવિ કહે છે કે આંબાના ઝાડ પર એટલા બધા મોર, એટલે કે આંબાના ફૂલ લાગ્યા છે કે પાંદડા તો જાણે દેખાતા જ નથી. જરા વિચારો તો, ચારે બાજુ બસ ફૂલો જ ફૂલો. કેવું સુંદર દ્રશ્ય છે નહીં? અને બાળકો ત્યાં જઈને શું કરે છે? એ લોકો નાની નાની કાચી કેરીઓ, જેને મરવો કહેવાય, એ જુએ છે. નવા ફૂટેલા અંકુરને ધ્યાનથી નિહાળે છે. આંબાની ડાળીઓ પર હિંચકા ખાય છે અને એટલી જોરથી બૂમાબૂમ કરે છે કે એમના અવાજથી આખી વાડી ગાજી ઉઠે છે. આ જ તો છે સાચો ઉત્સાહ અને આનંદ. પણ શું આ કવિતા ખાલી પ્રકૃતિ અને બાળકોની મસ્તી વિશે જ છે? ના, આની અંદર એક બહુ મોટો અને ઊંડો વિચાર છુપાયેલો છે. અને એ વિચાર છે બંધન અને આઝાદીનો. આ એક લાઈન છે ને, એ આખી કવિતાનો સાર કહી જાય છે. બાળકો કહે છે, ઘરનું નાનું આંગણું ગમતું નથી, મોકળું મોટું વન ગમે છે. એમને ઘરની 4 દિવાલોમાં બંધાઈ રહેવું નથી ગમતું, એમને તો વિશાળ અને ખુલ્લું વન ગમે છે. તો જુઓ, અહીં બે અલગ દુનિયા છે. એક તરફ છે ઘરનું નાનું આંગણું, જે એક પ્રકારનું બંધન છે, અને બીજી બાજુ છે આંબાવાડી, જે ખુલ્લા વન જેવી છે, જ્યાં કોઈ રોકટોક નથી, કોઈ હેરાન કરવાવાળો નથી. બસ આખો દિવસ રમવાની, મસ્તી કરવાની સંપૂર્ણ આઝાદી છે. અને હવે કવિતાના છેક અંતમાં કવિ માત્ર વાત નથી કરતા, પણ આપણને બધાને એક ખુલ્લું આમંત્રણ આપે છે. અથવા કહી શકાય કે એક પડકાર ફેંકે છે. આ પંક્તિઓ બરાબર સાંભળજો. હાલો ભેરું, કાયર જે કોઈ હોય તે રહે ઘેર. કવિ સાફ સાફ કહે છે કે ચાલો મિત્રો, આપણે સાથે મળીને આ સાહસ કરીએ, પણ જે ડરપોક હોય એ ઘરે જ બેસી રહે. આ પ્રકૃતિનો આનંદ અને સાહસની મજા તો ફક્ત હિંમતવાળા માટે જ છે. તો આ કવિતા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જેમ કોયલનો સાદ બાળકોને આંબાવાડીમાં બોલાવતો હતો, એવી રીતે આપણા જીવનમાં એવી કઈ આંબાવાડી છે, એવું કયું સાહસ છે જે આપણને પોતાની તરફ બોલાવી રહ્યું છે? જરા વિચારો.